વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું 13.1 નો છઠ્ઠો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારોના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરી શોધો. આપણે દૈનિક ખર્ચ રૂપિયામાં આપેલો છે અને પરિવારોની સંખ્યા આપેલી છે. આ દાખલો જુલાઈ 2022, જુલાઈ 2023, માર્ચ 2023 અને માર્ચ 2024માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે દાખલો શરૂ કરીએ. મેં અહીં કોષ્ટક બનાવવાની શરૂઆત કરી દીધી છે, જેમાં વર્ગમાં દૈનિક ખર્ચ જે રૂપિયામાં આપેલો છે તે લખ્યું છે અને પરિવારોની સંખ્યા FIમાં લખેલી છે. આ દાખલો આપણે UI વાળી રીતની મદદથી ગણશું. તો સૌથી પહેલા તો આપણે સિગ્મા FI ની જરૂર પડશે. સિગ્મા FI એટલે FI નો સરવાળો. તો ચાલો કરીએ. 4 + 5 + 12 + 2 + 2 કરીએ તો મળે 25. માટે સિગ્મા FI બરાબર 25 આપણે મળી ગયું. હવે XI શોધીએ. XI કેવી રીતે શોધવાનો? આપણે જે વર્ગ આપેલો છે એ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો કરીએ ચાલો. 100 + 150 ભાગ્યા 2 કરીએ તો મળે 125. તેવી જ રીતે 150 + 200 ભાગ્યા 2 કરીએ તો મળે 175. 200 + 250 ભાગ્યા 2 કરીએ તો મળે 225. 250 + 300 ભાગ્યા 2 કરીએ તો મળે 275. 300 + 350 ભાગ્યા 2 કરીએ તો મળે 325. આપણે સિગ્મા XI ની જરૂર હોતી નથી, માટે અહીં ડેશ કરી દેવાનો. હવે UI શોધવા માટે આપણે A અને H ની જરૂર પડશે. મેં અહીં A 225 ધાર્યો છે. હવે A ને આપણે ઉપર લખી લઈએ. હવે H શોધીએ. H કેવી રીતે શોધવું તે આપણે જાણીએ જ છીએ. વર્ગ વચ્ચેની લંબાઈ. શું બધા વર્ગ વચ્ચે લંબાઈ સરખી છે? હા, બધા વચ્ચે 50ની લંબાઈ છે અને બધા વચ્ચે સરખી પણ છે, માટે H બરાબર આપણે મળશે 50. જે વર્ગ આપણે 100 થી 150, 150 થી 200 એ આપેલા છે, એ બધા વચ્ચેનો તફાવત 50 છે, માટે H બરાબર આપણે 50 મળ્યું. તો ચાલો હવે UI શોધીએ. 125 માંથી 225 કાઢીએ એટલે મળે -100. -100 ભાગ્યા 50 કરીએ તો મળે -2. તેવી જ રીતે 175 માંથી 225 કાઢીએ તો મળે -50. -50 ભાગ્યા 50 કરીએ તો મળે -1. 225 માંથી 225 જાય તો મળે 0. 0 ભાગ્યા કાંઈ પણ કરીએ તો મળે 0. 275 માંથી 225 કાઢીએ તો મળે 50. 50 ભાગ્યા 50 કરીએ તો મળે 1. 325 માંથી 225 કાઢીએ તો મળે 100. 100 ભાગ્યા 50 કરીએ તો મળે 2. આપણે UI ના સરવાળાની પણ જરૂર હોતી નથી, માટે અહીં ડેશ કરી દેવાનું. હવે સિગ્મા FI UI શોધીએ. FI UI એટલે FI UI નો ગુણાકાર. 4 × -2 કરીએ તો મળે -8. 5 × -1 કરીએ તો મળે -5. 12 × 0 કરીએ તો મળે 0. 2 × 1 કરીએ તો મળે 2. 2 × 2 કરીએ તો મળે 4. હવે આપણે સિગ્મા FI UI શોધવાનું. તો સૌથી પહેલા જે પ્લસ વાળી રકમ છે તેનો સરવાળો કરી અને નિશાની સહિત રફ કમમાં લખી દેવાનું. 2 અને 4 પ્લસમાં છે, માટે 2 + 4 કરીએ એટલે મળે 6. કેવા? +6. એને આપણે રફ કામમાં +6 એવી રીતે લખી દેવાનું. હવે -8 -5 એટલે બંનેનો થાય સરવાળો, પણ નિશાની ઓછાની. -8 -5 કરીએ તો મળે -13. આપણે મળ્યું +6 અને -13. આવામાં મોટામાંથી નાની સંખ્યા પહેલે બાદ કરી દેવાની. મોટી સંખ્યા 13, નાની સંખ્યા 6. બાદ કરીએ તો મળે કેટલા? 7. હવે 13 મોટા કે 6 મોટા? 13 મોટા. 13 ની નિશાની કઈ હતી? ઓછા, માટે 7 ની નિશાની પણ થશે ઓછા. જે મોટી સંખ્યા હોય તેની નિશાની જવાબમાં લખી નાખવાની. માટે સિગ્મા FI UI બરાબર આપણે મળશે -7. ચાલો હવે આગળ વધીએ. હવે આપણે મધ્યક શોધીએ. સૌથી પહેલા તેનું સૂત્ર લખીએ. x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. આપણે આ બધી વસ્તુ મળેલી છે, તો ચાલો રકમમાં કિંમત મૂકીએ. x બાર બરાબર 225 વત્તા -7 છેદમાં 25 ગુણ્યા 50. હા, હવે આ કરવું તો સહેલું છે, કારણ કે 25 ના પાડામાં 50 આવે છે. 25 × 2 કરીએ તો મળે 50. તો ચાલો તેને ઉડાડી દઈએ. એ ઉડાડ્યા પછી આપણી પાસે બચશે x બાર બરાબર 225 - 7 ગુણ્યા 2. -7 કઈ રીતે? વત્તા ઓછા બાદ બાકી, માટે અહીં -7 અને ગુણ્યા 2 તો આપણે જોયું જ કે ઉડાડીને મળ્યા. સૌથી પહેલા ગુણાકાર કરવાનો. 7 × 2 કરીએ એટલે મળે 14, પણ આગળ નિશાની કઈ છે? ઓછાની. એ આપણે એમનેમ રાખવાની. x બાર બરાબર 225 - 14. હવે 225 માંથી 14 કાઢીએ એટલે આપણો જવાબ મળી જાય.
225 માંથી 14 જાય એટલે બચે 211, માટે x બાર બરાબર 211. આ આપણો જવાબ થશે. આ દાખલો બોર્ડમાં 4 વાર પૂછાઈ ચૂક્યો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો તમને એક પણ સ્ટેપ ન સમજાણો હોય તો આ દાખલો ફરીથી જોઈ લો. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.